નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ 12 સંસ્કૃત ગદ્યપાઠ ક્રમ 14 વિવાહ સંસ્કારઃ જેને આજે આપણે જોઈશું। મિત્રો આ વિડિયો હું ઘણા દિવસો બાદ આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું। મિત્રો અહીં મેં જે વિવાહ સંસ્કારઃ જે પાઠ છે આપણો ધોરણ 12 સંસ્કૃતનો તેની સાથે સાથે 16 સંસ્કારોની સામાન્ય માહિતી અને સામાન્ય પરિચય આપને આ વિડિયો દ્વારા હું કરાવીશ। અને મિત્રો અહીં હું થોડી સંસ્કૃત ભાષાનો પણ પ્રયોગ કર્યો જેથી કરીને આપને સંસ્કૃત ભાષા સરળતાથી સરળ માનક સંસ્કૃત કેવી રીતના બોલી શકાય તેનો પણ આપણને અનુભવ થાય। તો મિત્રો આશા રાખું આપને આ વિડિયો જરૂર પસંદ આવશે અને આ વિડિયો પસંદ આવે કે ના આવે એ વાત અલગ છે, પરંતુ આ વિડિયો આપની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે। એટલા માટે વિડિયોને આપના મિત્રો સુધી જરૂર પહોંચાડજો જેથી કરીને વધારે લોકો આ વિડિયોનો લાભ લઈ શકે અને આવનારી પરીક્ષામાં આ પાઠને લગતા કોઈ પણ પ્રશ્ન આપની સમક્ષ ભાષાંતર હોય કે પછી કોઈ પણ પ્રશ્ન હોય તો તેને આપણે સરળતાથી એના ઉત્તરો આપણે આપી શકીએ। અને સાથે સાથે માત્ર ને માત્ર પરીક્ષાલક્ષી વાતો આ વિડિયોમાં આપણે નહીં કરીએ, જીવનલક્ષી પણ એટલો જ મહત્વનો આ વિડિયો છે, તો આપણે આને સારી રીતે સમજીએ અને વિડિયોને અંત સુધી જોઈએ જેથી કરીને કોઈ પણ વાત આપણાથી છૂટી ન જાય। તો મિત્રો ચાલો આપણે શરૂઆત કરીએ। આપણે પ્રસ્તાવના જોઈએ। ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં 16 સંસ્કારની પરંપરા પ્રમાણિત છે। એવી માન્યતા છે કે પ્રત્યેક માણસ જન્મની સાથે કેટલાક ગુણો લઈને આવે છે। એ જન્મજાત ગુણોની જાળવણી થવી જોઈએ, વળી એની સાથે સાથે બીજા આવશ્યક અનેક ગુણોનું માણસમાં સ્થાપન પણ થવું જોઈએ। આ માટેની યોજના તરીકે 16 સંસ્કારોનું પ્રચલન સાર્વજનિક રીતે કરવામાં આવ્યું છે। ત્યારે આ બધા સંસ્કારોમાંથી કેટલાક સાર્વજનિક રહ્યા છે જ્યારે કેટલાક અમુક પરિવારો સુધી સીમિત થઈ ગયા છે। આજે સાર્વજનિક રહેલા સંસ્કારોમાં સૌથી પ્રથમ ક્રમાંકે વિવાહ સંસ્કાર છે। વિવાહ સંસ્કાર અંતર્ગત અનેક વિધિઓ કરવાની થતી હોય છે જે આપણે સૌ જાણીએ છીએ। વિવાહ સંસ્કાર લગભગ ભારતીય સમાજોમાં સામાન્ય રીતે સાર્વત્રિક છે અને કરવામાં આવે છે, આપણે તે સૌ જાણીએ છીએ। મિત્રો અહીં આપણે વિવાહ સંસ્કાર વિશે માહિતી પ્રાપ્ત કરીએ। વિવાહ સંસ્કાર જે આપણો પાઠ છે તેને સમજીએ, સાથે સાથે થોડી ઊંડાણપૂર્વકની માહિતી પણ આપણે પ્રાપ્ત કરીએ, જે માટે અહીં થોડી વાતો હું આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું। થોડી ધ્યાનપૂર્વક તેને સમજવાનો પ્રયત્ન કરજો, જે આપના માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે। તો અહીંયા અમુક જે શાસ્ત્રોમાંથી પસંદ કરીને અમુક વાતો મેં અહીં રજૂ કરી છે જેથી કરીને વિવાહ સંસ્કારની સાથે સાથે વૈદિક સાહિત્યનો પણ આપણે થોડો સામાન્ય પરિચય અહીંયા પ્રાપ્ત કરીએ, તે માટે અહીં થોડી વાતો મેં રજૂ કરી છે, તો આપણે જોઈએ। વૈદિક સાહિત્યમ ઉત વૈદિક વાંગ્મયમ સમુદ્રવત અપારમ અગાધમ હિમાલયવત સસાર ચ વર્તતે। તો વૈદિક સાહિત્ય છે તે વૈદિક સાહિત્ય કે વૈદિક વાંગ્મય છે તે સમુદ્રની જેમ અગાધ, અપાર અને હિમાલયની જેમ એકદમ સ્થિર અને અડગ છે। વેદ શબ્દેન યથા ચતસ્રો મંત્ર સંહિતાઃ પરિગ્રાહ્યા ભવન્તિ તથૈવ વૈદિક શબ્દેન વેદોત્તરકાલિક સમસ્ત વૈદિક વાંગ્મયસ્ય અવબોધો ભવતિ। અહીં કહેવાયું છે કે વેદ શબ્દ વડે જેમ 4 સંહિતાઓ, જે મંત્ર સંહિતાઓ જેમ કે ઋગ્વેદ સંહિતા, યજુર્વેદ સંહિતા, સામવેદ સંહિતા અને અથર્વવેદ સંહિતાઓનો ઉલ્લેખ થાય છે, તેવી જ રીતે વૈદિક શબ્દો વડે વેદોત્તરકાલિક જે પણ વૈદિક વાંગ્મય છે તે બધી જ વાતોને અહીં આવરી લેવામાં આવે છે। વૈદિક શબ્દસ્તુ વેદ વિષયક બહુવિધ જ્ઞાન સામગ્રીણામ સૂચકઃ દ્યોતકો વા ભવતિ। વૈદિક શબ્દ છે તે વેદ વિષયકની ખૂબ વિસ્તૃત સામગ્રીનો સૂચક માનવામાં આવે છે। વેદ વિષયક સામગ્રી પદેન અત્ર ષડવેદાંગ બ્રાહ્મણ આરણ્યક ઉપનિષદાદિનામ બોધો ભવતિ। વેદ વિષયક સામગ્રી
वेद विषयक सामग्री पदेन अत्र षड वेदांग ब्राह्मण आरण्यक उपनिषदादीनां बोधो भवति। आम જોઈએ તો વૈદિક સાહિત્ય ચાર ભાગોમાં વિભાજિત છે: સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક ગ્રંથ અને ઉપનિષદ ગ્રંથો. તો એ પ્રમાણે અહીં આપણે સમજીએ. वेदात् भिन्ना अपि एते वैदिक ग्रन्थाः वेदोद्धृता एव इति वैदिक वाङ्मयस्य अंतर्गता एव इति षड्वेदांगादिका ग्रंथाः सन्ति. અહીં કહેવાયું છે કે વેદથી ભિન્ન પણ વેદથી ભિન્ન પણ વૈદિક સાહિત્યની સમ અમુક ગ્રંથ ગણવામાં આવે છે, જેમાં વૈદિક વાङ्મયમાં 6 વેદાંગોનો સમાવેશ થાય છે. અને જે મહત્વપૂર્ણ છે, આ વેદના જે 6 અંગો છે ને, આ વેદના જે 6 અંગો વેદના રક્ષકો તરીકે માનવામાં આવે છે. આ વેદાંગોમાં જ વિવાહ સંસ્કારનો ઉલ્લેખ જોવા મળે છે, જે આપણે આગળ જોઈએ. સૌથી પહેલા આપણે વેદાંગોનો પરિચય જોયો. વેદાંગાની એટલે વેદાંગો વિશે આપણે જોઈએ. વેદના 6 અંગો. प्रत्येकस्य वेदांगस्य उपयोगिताम् आश्रित्य वेदस्य शरीरावयरूपेण तस्य महत्त्वं पाणिनी शिक्षायां प्रतिपादितम् अस्ति. प्रत्येकस्य वेदांगस्य उपयोगिताम् आश्रित्य वेदस्य शरीरावयरूपेण तस्य महत्त्वं पाणिनीय शिक्षायां प्रतिपादितम् अस्ति. वेद शब्दना महत्व प्रत्येक वेदांगनी उपयोगिताने जोईने महर्षि पाणिनीए તેમના શિક્ષા ગ્રંથની અંદર તેમનું મહત્વ પ્રતિપાદિત કર્યું છે. જેમાં કહ્યું છે છંદઃ પાદોતુ વેદસ્ય હસ્તૌ કલ્પોત્થ પઠ્યતે જ્યોતિષામયનમ ચક્ષુર નિરુક્તમ શ્રોત્રમુચ્યતે શિક્ષા ઘ્રાણં તુ વેદસ્ય મુખમ વ્યાકરણમ સ્મૃતમ તસ્માત સાંગમદિત્યેવ બ્રહ્મલોકે મહીયતે. અહીં કહેવાયું છે કે વેદ છે તેના 6 અંગો છે. તે 6 અંગો વેદ પુરુષના શરીરના અવયવ રૂપે છે. જેમાં સૌથી પહેલા શિક્ષા વેદાંગ વેદ પુરુષના નાક તરીકે કલ્પવામાં આવ્યું છે. કલ્પ વેદાંગ, આ કલ્પ વેદાંગ છે. કલ્પ વેદાંગને વેદ પુરુષના હાથ તરીકે કલ્પવામાં આવ્યું છે. વ્યાકરણ વેદાંગ છે તે વેદ પુરુષના મુખ તરીકે કલ્પવામાં આવ્યું છે. નિરુક્ત વેદાંગ છે તે વેદ પુરુષના કાન છે એવું કહેવામાં આવ્યું છે. અને છંદ વેદાંગ, જે છંદ પાદોત વેદસ્ય, છંદ વેદ પુરુષના પગ તરીકે માનવામાં આવે છે. અને જ્યોતિષ વેદાંગ છે તે વેદ પુરુષના નેત્ર તરીકે, આંખો તરીકે સ્વીકારવામાં આવ્યું છે. એટલા માટે તો કહ્યું છે છંદઃ પાદોતુ વેદસ્ય હસ્તૌ કલ્પોત્થમયનમ ચક્ષુર નિરુક્તમ શ્રોત્રમુચ્યતે શિક્ષા જ્ઞાનં તુ વેદસ્ય મુખમ વ્યાકરણમ સ્મૃતમ તસ્માત સાંગમધિત્યેવ બ્રહ્મલોકે મહ્યતે. તો અહીંયા આમ વેદના જે 6 અંગો છે ને એ વેદ પુરુષના 6 અંગ તરીકે કલ્પવામાં આવ્યા છે, જે અહીંયા આપની સમક્ષ મેં પ્રસ્તુત કર્યા છે, જે શાસ્ત્રોક્ત વાત છે. જે મૂળ વાત છે કલ્પ વેદાંગ, આપણે કલ્પ વેદાંગની નો થોડો પરિચય કેળવીએ અને પછી આપણે વિવાહ સંસ્કારની અંદર જઈએ. તો કલ્પઃ વેદાનામ અદ્વિતીયમ અંગમ અસ્તિ. કલ્પ છે તે વેદાંગોમાંનું એક અદ્વિતીય અંગ માનવામાં આવે છે. વેદ વિહિતાનામ કર્મણામ વ્યવસ્થાપનમ ક્રમપૂર્વકમ કલ્પશાસ્ત્રે કલ્પિતમ. વેદ વિહિત જે કર્મોનું વ્યવસ્થાપન છે ને એ કલ્પશાસ્ત્રની અંદર કલ્પવામાં આવ્યું છે. એટલા માટે કહેવાયું છે કલ્પો વેદ વિહિતાનામ કર્મણામ અનુપૂર્વેણ કલ્પના શાસ્ત્રમ. તો આ રીતે તેને કલ્પવામાં આવ્યું છે. હવે કલ્પસૂત્રના મુખ્ય કેટલા 4 પ્રકારો છે તે આપણે જોઈએ. કલ્પસૂત્રાણામ પ્રકારઃ સ્રોતસૂત્રમ, ગૃહ્યસૂત્રમ, ધર્મસૂત્રમ અને શુલ્કસૂત્રમ. આ 4 કલ્પસૂત્ર છે, કલ્પ વેદાંગ છે તેના 4 સૂત્રો છે: સ્રોતસૂત્ર, ગૃહ્યસૂત્ર, ધર્મસૂત્ર અને શુલ્કસૂત્ર. હવે આપણે જે વિવાહ સંસ્કાર નામનો જે પાઠ
આજે સમજી રહ્યા છે, જેને આપણે અભ્યાસ કરી રહ્યા છે, જેને આપણે ભણી રહ્યા છે, જે ધોરણ 12 પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ છે, તે વિવાહ સંસ્કાર આમ જોઈએ તો કલ્પ વેદાંતમાંથી જ અને ગૃહ્ય સૂત્રમાંથી લેવામાં આવ્યું છે. તો આ જે 4 સૂત્રો છે તેમાં ગૃહ્ય સૂત્રનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ ગૃહ્ય સૂત્રનું મુખ્ય વિષય વસ્તુ શું છે તે આપણે જોઈએ. ગૃહ્ય સૂત્ર છે તેનો મુખ્ય વિષય વસ્તુ છે 16 સંસ્કાર, જેમાં 16 સંસ્કારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરેના જે ને કરવા યોગ્ય યજ્ઞો હોય તેનો ઉલ્લેખ પણ તેમાં જોવા મળે છે. પરંતુ અહીં મૂળ જોઈએ તો 16 સંસ્કારોની જે વાત છે તે અહીં ખાસ રીતે રજૂ કરવામાં આવી છે. તો એક 16 સંસ્કારો કયા કયા છે તેને આપણે જોઈએ તો જેમાં ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમંતોનયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકર્મ, વિદ્યારંભ, કર્ણવેદ, યજ્ઞોપવિત, વેદારંભ, કેશાંત, સમાવર્તન, વિવાહ, અંત્યેષ્ટિ. આ જે 16 સંસ્કારો છે તેમાં નો એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર. આજે આપણે તેને આ પાઠની અંદર સમજીએ. વિવાહ સંસ્કાર. હવે આ 16 સંસ્કારો માનવ જીવનમાં, મનુષ્યના જીવનમાં કયા સમયે કરવા તે ખૂબ જ વિસ્તૃત વિષય બની જાય છે. તો એની આપણે આ વિડીયોની અંદર ચર્ચા નહીં કરી શકીએ, પરંતુ ક્યારેક સમય મળશે ત્યારે આપણે 16 સંસ્કારોની વિગતે ચર્ચા આપણે કરીશું. એક સંસ્કાર જીવનમાં કેટલો મહત્વનો છે તે આપણે સમય અનુસાર જોઈશું. તો ચાલો આપણે આગળ ચાલીએ. સૌથી પહેલા આપણે પાઠની જે પ્રસ્તાવના છે તેને જ આપણે જોઈએ કે વિવાહ સંસ્કારમાં જે વિધિઓ થતી હોય છે તે વિધિઓમાં તે વિધિઓનો આધાર કલ્પશાસ્ત્ર છે. વૈદિક સાહિત્યમાં વેદાંત તરીકે પ્રસિદ્ધ 6 શાસ્ત્રોમાં આ કલ્પશાસ્ત્રનો સમાવેશ થાય છે, જે આપણે આગળ એના વિશે થોડી વાત કરી લીધી છે, જેના વિશે તમને થોડી સમજ તો પ્રાપ્ત થઈ હશે. જે લોકો સંસ્કૃત વિષયનું ઊંડાણપૂર્વક અધ્યયન કરે છે તેને તો કલ્પશાસ્ત્ર વિશે, ગૃહ્ય સૂત્ર વિશે માહિતી હશે જ, પરંતુ જે લોકો નવા છે અને જે પહેલી વખત આ વિષયને જોઈ રહ્યા છે તેના માટે પણ આ એટલું જ ઉપયોગી થશે. આ કલ્પશાસ્ત્ર વળી ધર્મસૂત્ર, સ્ત્રોતસૂત્ર, ગૃહ્ય સૂત્ર અને શુલ્બ સૂત્ર એમ 4 ભાગમાં વહેંચાયેલું છે. તેમાંથી મુખ્યત્વે ગૃહ્ય સૂત્રના આધારે વિવાહ વગેરે સંસ્કારોની વિધિ નક્કી થાય છે, જે આપણે આગળ જોયું છે અને પાઠમાં આપણે આગળ એના વિશે ચર્ચા પણ કરવાની છે. એ વિધિમાં પ્રદક્ષિણા અને સપ્તપદી મુખ્ય છે. એ યજમાન અને પુરોહિતના કલ્પિત સંવાદમાં આ બે વિધિ ભાગોની પાછળ રહેલા ઉપદેશનો પરિચય કરાવવાના લક્ષ્યની સાથે સંસ્કૃત સંવાદ કળાને શીખવવાનું પણ લક્ષ્ય અહીં આ પાઠની અંદર રાખવામાં આવ્યું છે. તો અહીં મુખ્ય જે મહત્વની 2 બાબતો છે પ્રદક્ષિણા અને સપ્તપદી. આ પ્રદક્ષિણા અને સપ્તપદી આ જે 2 વિધિઓ છે તેને આપણે થોડી સમજી લઈએ. પ્રદક્ષિણા એટલે ફરવું, જેને આપણે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુની ચોમેર ફરવું એને આપણે પ્રદક્ષિણા કહીએ. પરંતુ અહીં ખાસ કરીને વિવાહ સંસ્કારની વિધિમાં યજ્ઞકુંડમાં રહેલા દેવતાઓના પ્રતિનિધિ એવા અગ્નિની ચારે બાજુ જે વરવધુ ફરે છે તેને પ્રદક્ષિણા કહે છે. અને વૈદિક સંસ્કૃતિમાં માનવ જીવનના લક્ષ્ય તરીકે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની કલ્પના કરવામાં આવી છે. અને આ 4 પુરુષાર્થોની પ્રાપ્તિરૂપ કર્મમાં પ્રવૃત્તિ કરવા માટે આ પ્રદક્ષિણા કરવામાં આવે છે. એટલા માટે પ્રદક્ષિણાને આપણે સમજી. ત્યારબાદ આપણે સપ્તપદી વિશે થોડી વાત કરીએ. તો સપ્તપદી છે, સપ્તપદીનો અર્થ થાય છે સપ્તાનામ પદાનામ સમાહાર, એટલે કે 7 પગલાઓ. 7 પગલાઓનો સમૂહ. વિવાહ સંસ્કારમાં ના જે અંતિમ તબક્કાની અંદર આપણે જોઈએ ને તો કન્યા અને વર દ્વારા કરવામાં આવતા
કરવામાં આવતી આ વિધિ કે જેમાં કન્યા અને વરે એક જ દિશામાં એક જ ગતિથી 7 પગલાઓ આગળ ચાલવાનું હોય છે અને તેના 7 લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા હોય છે, તેને આપણે આગળ જોઈશું. પ્રદક્ષિણા વિધિમાં ક્યારેક વર અને ક્યારેક કન્યા નેતૃત્વ લે છે અને આગળ ચાલવાની ભૂમિકા અદા કરે છે. આ ઉપરથી એવું સૂચન છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં વરનું નેતૃત્વ હોય છે, વર એટલે કે પુરુષનું નેતૃત્વ હોય છે, અને ઘટે તો કેટલાક કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોય છે. જ્યારે સપ્તપદીની વિધિમાં વર કન્યાને સાથે સાથે ચાલવાનું હોય છે. અહીં એ સંદેશ છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં બંનેએ દિશા અને ગતિ એક સરખી રાખવાની હોય છે અને એક સાથે સાથે ચાલવાનું હોય છે. આમ આ બંને વિધિઓ ગૃહસ્થીના પરિપાલનમાં મહત્વની શિક્ષા આપે છે. મનુષ્ય વિવાહ સંસ્કાર બાદ જે ગૃહસ્થાશ્રમની શરૂઆત કરે છે, ગૃહસ્થ જીવનની શરૂઆત કરે છે, તેને સુચારુ રીતે ચલાવવા માટે આ વિધિને સમજવી ખૂબ જ જરૂરી છે. અહીં આપણે સૌથી પહેલા યજમાન અને પુરોહિત શબ્દ આપણી સમક્ષ પહેલા આવશે પાઠની અંદર, તેને આપણે જોઈએ. તો યજમાન કોને કહીએ? કે જે યજ્ઞ કરાવનાર હોય છે તે યજમાન, જેના ઘરે વિધિ થઈ રહી છે તે યજમાન છે. અને પુરોહિત કોણ? કે જે વિધિ કરી રહ્યા છે યજમાન માટે, તે પુરોહિત, જેને આપણે બ્રાહ્મણ કહીએ છીએ. તો યજમાન અને પુરોહિત વચ્ચેનો અહીંયા સંવાદ છે આ પાઠની અંદર, અને એ સંવાદ દ્વારા વિવાહ સંસ્કાર શું છે, વિવાહ સંસ્કારનું મહત્વ શું છે, તે આપણે ખૂબ સરળ રીતે અહીં સમજી શકીશું અને પાઠમાં ખૂબ સુંદર રીતે તેને સમજાવવાનો અહીંયા પ્રયાસ થયો છે. તો આપણે જોઈએ યજમાન કહે છે વિવાહે સંસ્કારે વિવિધાઃ વિધિઓ ભવન્તિ તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધિ વિધિરેકા કિમ નામ પ્રદક્ષિણા ઇતિ. અહીં યજમાન પ્રશ્ન પૂછે છે પુરોહિતને કે વિવાહ સંસ્કારમાં વિવિધ વિધિઓ થાય છે હોય છે, ત્યાં પ્રદક્ષિણા નામની એક પ્રસિદ્ધ વિધિ હોય છે. આ પ્રદક્ષિણા વિધિ શું છે? ત્યારે યજમાનના પ્રશ્નનો ઉત્તર પુરોહિત આપતા કહે છે સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ કમપી પદાર્થમ પરિતઃ ભ્રમણ સૂચયતિ, પરંતુ વિવાહ સંસ્કારાદિ પ્રદક્ષિણા શબ્દેન એકા વિશિષ્ટા ક્રિયા સ્મૃતિપથમ આયાતિ. અહીં પુરોહિત યજમાનના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ છે તે કોઈ પણ પદાર્થની ચારે તરફ ભ્રમણ કરવું, ફરતે ભ્રમણ કરવું એવું સૂચવે છે, પરંતુ વિવાહ સંસ્કારની અંદર જે પ્રદક્ષિણા શબ્દ છે તે એક વિશિષ્ટ ક્રિયા સૂચવી રહ્યું છે. અને તે વિવાહ સંસ્કાર, જ્યારે પ્રદક્ષિણા શબ્દ આપણે સાંભળીએ છીએ ને ત્યારે એક વિવાહ સંસ્કારની આ એક વિશિષ્ટ ક્રિયા છે તે આપણા સ્મરણની અંદર આવી જાય છે. ત્યારે યજમાન કહે છે યજમાન કા સા વિશિષ્ટા ક્રિયા, તે વિશિષ્ટ ક્રિયા શું છે? પુરોહિતઃ વિવાહ સંસ્કાર અવસરે વધુવર યજ્ઞાગ્નિ પરિતઃ ચતુર્વારમ પરિક્રામતઃ યમ ક્રિયા લોકે પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધા અસ્તિ. વિવાહ સંસ્કાર અવસરમાં વર અને વધુ, કન્યા અને જે એના પતિ હોય છે વર, એ યજ્ઞની અગ્નિ ચારે તરફ ફરતે 4 વાર ભ્રમણ કરે છે અને આ ક્રિયા લોકોમાં પ્રદક્ષિણા નામે પ્રસિદ્ધ છે. યજમાનઃ પ્રદક્ષિણાયાઃ અવસરે વધુવરૌ સહેવ ચલતઃ અથવા અનુક્રમેણ ચલતઃ. અહીં પ્રદક્ષિણાના અવસરમાં સમયે વધુ અને વર એક સાથે ચાલે છે કે આગળ પાછળ ચાલે છે તેવો અહીંયા પ્રશ્ન યજમાન કરે છે. અહીં આપણે જોઈએ તો વધુ વરૌ જે શબ્દ છે તે દ્વિવચન નું સૂચક છે, કારણ કે વધુ વરહ, વધુ વરૌ, વધુ વરાહા એ પ્રમાણે આપણે જોઈએ તો તે દ્વિવચન સૂચવે છે. તો પુરોહિત તેમનો ઉત્તર આપતા કહે છે પ્રાયઃ તિસૃષુ પ્રદક્ષિણા કન્યા પ્રથમમ ચલતી.
મોટા ભાગે આપણે જોઈએ ને તો ત્રણ પ્રદક્ષિણામાં કન્યા આગળ ચાલે છે, પરંતુ ક્ષમ્યતામ પ્રાયઃ तिसृषु प्रदक्षिणा प्रथमं चलति तदनु वरः चलति ततः अन्तिमायां प्रदक्षिणायां वरः प्रथम चलति तदनु कन्या। અહીં આપણે જોઈએ મોટા ભાગે આપણે જોઈએ પ્રાયઃ અર્થાત મોટા ભાગે ત્રણ પ્રદક્ષિણામાં કન્યા આગળ ચાલે છે અને તેની પાછળ વર ચાલે છે। તતઃ પછી અંતિમાયામ પ્રદક્ષિણાયામ અર્થાત અંતિમ પ્રદક્ષિણામાં વર આગળ ચાલે છે અને કન્યા તેની પાછળ ચાલે છે। અહીંયા આપણે જોઈએ તો સામાન્ય રીતે અલગ અલગ સમાજોની અંદર અલગ અલગ રિવાજો હોય છે, અલગ અલગ પદ્ધતિઓ હોય છે। તો સામાન્ય રીતે અમુક સમાજની અંદર ત્રણ ફેરાઓમાં વર આગળ ચાલતા હોય છે અને એક ફેરો છે તેમાં કન્યા આગળ ચાલે છે, જ્યારે અમુક સમાજની અંદર ત્રણ ફેરાઓમાં ત્રણ પ્રદક્ષિણાઓમાં કન્યા આગળ ચાલે છે અને એક પ્રદક્ષિણામાં વર છે, પુરુષ છે તે આગળ ચાલે છે। પરંતુ વૈદિક વિવાહ વિધિ પ્રમાણે અહીંયા જે સૂચન કરવામાં આવ્યું છે તેમાં કન્યા ત્રણ ફેરામાં ત્રણ પ્રદક્ષિણામાં આગળ ચાલે છે અને અંતિમ જે પ્રદક્ષિણા હોય છે, ફેરો હોય છે, આપણે અહીંયા ફેરો કહીએ છીએ, તેમાં વર છે તે આગળ ચાલે છે। આગળ જોઈએ યજમાન ખૂબ જ જિજ્ઞાસુ છે। તે યજમાન જે પુરોહિતને વિવાહ સંસ્કાર વિશે જાણવા માટે ઘણા બધા પ્રશ્નો કરે છે અને પ્રશ્નોના માધ્યમ દ્વારા યજમાનને પુરોહિત ઉત્તર પણ આપે છે, પરંતુ એ પુરોહિતના ઉત્તરો માત્ર યજમાનને જ ઉપયોગી નથી, આપણા માટે પણ એટલા જ ઉપયોગી છે। એટલા માટે આપણે પણ ખૂબ જ ધ્યાનથી એને સાંભળીએ। યજમાનઃ अनुक्रमेण प्रचलने किं प्रयोजनम्। यजमानः पृच्छति अनुक्रमेण प्रचलने किं प्रयोजनम्। अनुक्रमમાં ચાલવાનું પ્રયોજન શું છે, પ્રયોજન અથવા એનું કારણ શું, આગળ પાછળ ચાલવાનું। ત્યારે પુરોહિતઃ વદતિ एवं हि मन्यते यत् गृहस्थाश्रमस्य नानाविधानि कार्याणि सुशीलायाः सौजन्यशालिन्याः धर्मपत्न्याः मार्गदर्शने सम्पन्नानि भवन्ति। अतः एतादृशे क्रमे तेषु कार्येषु कन्यायाः नेतृत्वं स्यात्, वरश्च तस्याः अनुकरणं कुर्यात् इति एवं कर्तव्यमेकं सूचितं भवति। जीवनस्य परार्धे पुरुषस्य मार्गदर्शनम् अपेक्षितं भवति इति चतुर्थ्या प्रदक्षिणायां वरः अग्रिमो भवति। अर्थात तत्र वरस्य नेतृत्वं स्यात्, कन्या च तस्य अनुकरणं कुर्यात् इति एवं अपरं कर्तव्यं सूचितं भवति। અહીંયા કહેવાયું છે કે એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના જે વિવિધ પ્રકારના કાર્યો છે, નાના વિધાની કાર્યાણી એટલે કે વિભિન્ન પ્રકારના કાર્યો છે તે સુશીલ અને સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનથી સંપન્ન થતા હોય છે। અતઃ એટલા માટે જ આ બધા ક્રમમાં તેનું નેતૃત્વ હોય છે, કોનું, કન્યાનું નેતૃત્વ હોય છે અને તેથી જ અને તે પછી જે વરશ્ચ તસ્યા અનુકરણ કર્યા અનુકરણ કરવાનું હોય છે। કન્યાનું નેતૃત્વ હોય છે એટલા માટે કન્યાએ આગળ ચાલવાનું હોય છે અને વરે તેમનું અનુકરણ કરવાનું હોય છે। સ્ત્રી જે પત્ની છે તેને આગળ ચાલવાનું હોય છે અને પુરુષ છે, પતિ છે, તેને પાછળ ચાલવાનું હોય છે, તેને એનું અનુકરણ કરવામાં આવે છે। આવું એક કર્તવ્ય સૂચવવામાં આવ્યું છે। જીવનસ્ય પરાર્ધે એટલે કે જીવનના ઉત્તર ભાગની અંદર, પ્રૌઢાવસ્થાની અંદર પુરુષનું માર્ગદર્શન ખૂબ જ અપેક્ષિત હોય છે, કારણ કે તે સમયમાં પુત્ર અને સંતાનો છે તે વિવાહને યોગ્ય બને છે, તો તેના વિવાહને લગતા નિર્ણયો લેવામાં, એના જીવનના વિકાસ માટેના નિર્ણયો લેવામાં, શિક્ષણ વગેરેના, એ બધા માટે પુરુષનું માર્ગદર્શન ખૂબ જ અપેક્ષિત છે। એટલા માટે ચતુર્થ્યા પ્રદક્ષિણાયામ વરઃ અગ્રિમો ભવતિ,
અને એટલા માટે જે ચોથી પ્રદક્ષિણા હોય છે તેમાં વર છે તે આગળ ચાલે છે. અર્થાત તત્ર વરસ્ય નેતૃત્વમ સ્યાત્, એટલે કે ત્યાં વરનું નેતૃત્વ હોય છે. કન્યા ચ તસ્ય અનુકરણ કુર્યાત, અને કન્યાએ તેમનું અનુકરણ કરવાનું હોય છે, તેની પાછળ ચાલવાનું હોય છે. ઇતિ એવં અપરમ કર્તવ્યમ સૂચિતમ ભવતિ, આમ બીજું એક કર્તવ્ય સૂચવવામાં આવ્યું. યજમાન આગળ પ્રશ્ન કરે છે, ભગવાન મયા એતત શ્રુતમ યત ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થાઃ સંતિ, તેષુ પ્રારંભિકેષુ ત્રીસુ કન્યાયાઃ નેતૃત્વમ ભવતિ, ચતુર્થે ચ મોક્ષ નામકે પુરુષાર્થે વરસ્ય ઇતિ. અહીં ભગવાન શબ્દ છે તેનો અર્થ વડીલ, પુરોહિત, વડીલ મહોદય એવો અર્થ થાય છે. મયા એતત શ્રુતમ, મેં એવું સાંભળ્યું છે, યત ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થાઃ સંતિ, ધર્મ અર્થ કામ અને મોક્ષ આ 4 પ્રકારના પુરુષાર્થો છે. તેષુ પ્રારંભિકેષુ ત્રીસુ કન્યાયાઃ નેતૃત્વમ ભવતિ, ચતુર્થે ચ મોક્ષ નામકે પુરુષાર્થે વરસ્ય ઇતિ. મેં એવું સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે, અને તેમાં પ્રારંભિક જે 3 પુરુષાર્થો છે, ધર્મ અર્થ અને કામ, જેની અંદર કન્યાનું નેતૃત્વ હોય છે, અને મોક્ષ નામનો જે પુરુષાર્થ છે તેમાં પુરુષનું એટલે કે વરનું નેતૃત્વ હોય છે, એવું યજમાન કહે છે. જે પુરોહિત છે તેના ઉત્તરમાં કહે છે કે આમ એતદપી સત્યમ અસ્તિ, હા એ પણ સાચી વાત છે કે જેમાં જીવનના જે મહત્વના ધર્મ અર્થ અને કામ એ 3 પુરુષાર્થો છે તે કન્યા દ્વારા સિદ્ધ થતા હોય છે, અને મોક્ષ નામનો જે પુરુષાર્થ છે તેમાં પુરુષનું મહત્વ રહેતું હોય છે. એટલા માટે આ વાત પણ સાચી છે. યજમાન કહે છે કેચન કથયંતિ યત પ્રદક્ષિણા સપ્ત ભવંતિ ઇતિ. યજમાન કહે છે કે કેટલાક લોકો કહે છે કે પ્રદક્ષિણા 7 હોય છે, અને આપણે પણ સૌ જાણીએ છીએ કે ઘણા લોકો ઘણા સમાજોની અંદર આપણે જોઈએ છીએ તો 7 ફેરાઓ ફેરવવામાં આવે છે. ઘણી જગ્યાએ મોટા ભાગે 4 ફેરાઓ હોય છે, પરંતુ અહીંયા જે યજમાનનો પ્રશ્ન છે તે અહીં પુરોહિત દ્વારા તેમને સ્પષ્ટ કરવામાં આવે છે. તો યજમાનનો પ્રશ્ન છે કે કેટલાક લોકો કહે છે કે પ્રદક્ષિણા 7 હોય છે. તો અહીંયા પુરોહિત છે તે શું કહે છે જોઈએ. વિવાહ સંસ્કારે પ્રદક્ષિણાઃ તુ ચતસ્ર એવ ભવંતિ, વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા તો 4 જ હોય છે. સપ્ત સંખ્યા તુ સપ્તપદીનામ એકેન અન્યેન વિધિના સહ સંબંધાઃ અસ્તિ. જે સપ્ત સંખ્યા છે તે સપ્તપદી નામની એક અન્ય વિધિ સાથે તેમનો સંબંધ છે. તો અહીંયા સપ્તપદી અને પ્રદક્ષિણા બંને વાત અલગ છે તે અહીં જણાવે છે. યજમાન કથયતિ કિમિદમ સપ્તપદી, આ સપ્તપદી શું છે આપણે પણ સમજીએ કે સપ્તપદી શું છે. પુરોહિતઃ ઉત્તરમ દદાતિ સપ્તાનામ પદાનામ સમાહારઃ ઇતિ સપ્તપદી. 7 પદોનો સમૂહ જેને કહેવાય સપ્તપદી, 7 પગલાઓનો સમૂહ જેને કહેવાય સપ્તપદી. ઇયમ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધેહિ આત્મા. આ જે સપ્તપદી છે ને એ વૈદિક વિવાહ વિધિનો આત્મા માનવામાં આવે છે. યજમાનઃ કથયતિ અસ્મિન વિધિ કિમ ભવતિ, આ વિધિ કેમ થાય છે, આ વિધિ શું છે. ત્યારે પુરોહિત કહે છે અસ્મિન વિધો વધુ વરો જગત વ્યાપકસ્ય ઈશ્વરસ્ય, અસ્મિન વિધો વધુ વરો જગત વ્યાપકસ્ય ઈશ્વરસ્ય દેવતાનાં પ્રતિનિધિરૂપસ્ય અગ્નેઃ સમાજસ્ય ચ સમક્ષમ એકસ્યામ દિશાયામ સમાનયા ગત્યા સહભાવેન ચ સપ્તપદાની ચલતઃ. ચલતઃ શબ્દ છે તે દ્વિવચન છે, તો એટલા માટે ચલતી, ચલતઃ, ચલંતી. તો ચલતઃ જે 2 લોકો છે કન્યા અને વર, તો તેના માટે અહીંયા ચલતઃ શબ્દનો પ્રયોગ થયો છે, ચલતઃ ક્રિયાપદનો પ્રયોગ થયો છે, તે આપણે સમજી લઈએ. અહીંયા કહેવાયું છે કે અસ્મિન વિધો, આ વિધિમાં વધુ વરો, વર અને વધુ છે તે આ વિધિમાં વધુ અને વર જગતમાં વ્યાપક એવા ઈશ્વર તેમજ
દેવતાના પ્રતિનિધિ રૂપ અગ્નિ અને સમાજને સાક્ષી રાખીને એની સમક્ષમાં એક દિશામાં સમાન ગતિમાં એક સમાન ભાવથી 7 પગલાઓ ચાલે છે. આ છે સપ્તપદી, કે જેની અંદર વર અને વધુ છે તે સમાજની, ઈશ્વરની અને અગ્નિદેવની સાક્ષીએ 7 પગલાઓ એક દિશામાં એક ગતિથી સમાન ભાવથી સહભાવથી સાથે ચાલે છે. પુરોહિત આગળ કહે છે, વિવાહ વિધિના વધોઃ વરસ્ય ચ આત્મનોઃ ઐક્યમ સાધ્યતે. વિવાહ વિધિ વડે વર અને વધુનું જે આત્મા છે તે એકત્વ પામે છે. અર્થાત શરીરેણ ભિન્નો ભવ અપી, અર્થાત શરીરેણ ભિન્નો અપી વધુ વરો આત્મના એકત્વમ ભજત. એટલે કે શરીર ભિન્ન હોય છતાં પણ, શરીર બંનેના અલગ છે છતાં પણ વર અને વધુનો આત્મા છે તે એકત્વને પ્રાપ્ત કરે છે. આત્મઃ ऐक्यत्वात् उभयोः गमनस्य दिशा गतिश्च सर्वत्र समानतां भजतः. આત્મા એક થવાને કારણે, આત્મા એક થવાથી ઉભયો અર્થાત બંનેની જે વર અને વધુની જે ગમનસ્ય દિશા અર્થાત ચાલવાની જે દિશા છે, ગતિ છે, આ બધામાં સમાનતા જોવા મળે છે. દિશાયાઃ સમાનતા અર્થાત વિચારસ્ય એકતા. અહીંયા જે દિશાની સમાનતાનો અર્થ શું થયો છે તો કે વિચારોની એકતા. વધુ અને વરને જીવન પર્યંત સુખપૂર્ણ જીવન જીવવા માટે વિચારોની સમાનતા હોવી ખૂબ જરૂરી છે. જો વિચારો ભિન્ન હોય તો જે વિવાહ જીવન છે તે સુચારુ રીતે ચાલવું આજના સમયની અંદર તો મુશ્કેલ જ છે, આપણે સૌ જાણીએ છીએ. ગતેઃ સમાનતા અર્થાત ઉદ્યોગે સમાનમ સહભાગિત્વમ. ગતિની સમાનતા એટલે કે ઉદ્યોગે સમાનમ સહભાગિત્વમ. ઉદ્યોગ અર્થાત પરિશ્રમમાં જેવું પરિશ્રમ પુરુષ દ્વારા કરવામાં આવે છે ધન સંપત્તિ વગેરે માટે પ્રાપ્ત કરવા માટે, તેવી જ રીતના જે પત્ની છે, જે કન્યા છે, તેના દ્વારા પણ પોતાના પરિવારને સારી રીતે વ્યવસ્થિત રીતે રાખવા માટે, સારી રીતે વ્યવસ્થિત રીતે સાચવવા માટે અને ઉન્નતિ સાધવા માટે જો પરિશ્રમ કરવામાં આવે તો એ ખૂબ જ જરૂરી છે. તો અહીંયા જે સમાન ગતિનો અર્થ શું છે? પરિશ્રમમાં એકરૂપતા. વધુ વરો યદા સમાનેવ વિચારયત, વધુ વરો યદા સમાનમેવ વિચારયતઃ સમાનમ ચ ઉદ્યોગમ કુરુતઃ તદા તૌ ગૃહસ્થાશ્રમસ્ય લક્ષ્યમ અવશ્યમેવ પ્રાપ્નુતઃ. વર અને વધુ જ્યારે એક સરખા વિચારના હશે, એક સમાન પરિશ્રમ કરશે, ત્યારે જ તેનો જે ગૃહસ્થ છે તેનું લક્ષ્ય છે તે સિદ્ધ થશે અને તે પ્રાપ્ત કરી શકે. યજમાનઃ ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ. અહીંયા જો એ પ્રશ્ન પણ અહીંયા સમજવાનું છે કે ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય શું છે. આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં દરેક મનુષ્યએ એકવાર વિવાહ સંસ્કારથી બંધાવાનું છે. તો દરેક વ્યક્તિ જો ગૃહસ્થાશ્રમના બંધનમાં બંધાય છે તો તે ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય શું છે તે સમજવું ખૂબ જરૂરી છે. તો અહીંયા આપણે જે યજમાનના પ્રશ્નનો ઉત્તર પુરોહિત જે આપે છે તે જોઈએ. પુરોહિત સપ્તપદ્યામ યાની સપ્તપદાની સંતિ તાની એકમ લક્ષ્યમ સૂચયતિ. સપ્તપદ્યામ, જે સપ્તપદીમાં જેટલા પગલાઓ છે ને તે તમામ પગલાઓ એક લક્ષ્ય સૂચવે છે. 7 પગલાઓ છે ને તો 7 અહીંયા લક્ષ્ય સૂચવવામાં આવ્યા છે. ઇમમ વિધિ કુર્વન વરઃ વધુશ્ચ યસ્ય મંત્રસ્ય ઉચ્ચારણમ કુરુતઃ તત્ર એમાની સપ્ત લક્ષ્યાની સૂચિતાની સંતિ. આ વિધિ કરતા વર અને વધુ જે મંત્રોનું ઉચ્ચારણ કરે છે ને તે મંત્રોના ઉચ્ચારણમાં 7 લક્ષ્યો સૂચવવામાં આવ્યા છે. જોઈએ જે પહેલું લક્ષ્ય છે ને તે છે અન્નાદ્યચર્યાય. અન્નાદ્યચર્યા એટલે કે મનુષ્ય વર અને વધુ જ્યારે વિવાહ સંસ્કારથી બંધાય છે, લગ્ન ગ્રંથિમાં જોડાય છે, ત્યારે સૌથી પહેલા તેના જીવન નિર્વાહ ચલાવવા માટે અન્નની આવશ્યકતા હોય છે. તો અન્નની પ્રાપ્તિ માટે
વિવિધ પ્રકારના અન્નની પ્રાપ્તિ માટે પરિશ્રમ કરવો, એક સાથે પરિશ્રમ કરવો, આ પહેલું લક્ષ્ય છે. બીજું લક્ષ્ય છે બલાય. બલાય અર્થાત બળ માટે, શક્તિ માટે, સામર્થ્ય માટે, પરિવારના રક્ષણ માટે, વર અને કન્યા બંને મજબૂત અને સક્ષમ બને એટલા માટે બીજું લક્ષ્ય બળ છે તે અહીં સૂચવવામાં આવ્યું છે. તૃતીયમ લક્ષ્ય વર્તતે ધનાદિનામ ઉન્નતયે. અને ત્રીજું લક્ષ્ય અહીંયા સૂચવવામાં આવ્યું છે ધન વગેરેની ઉન્નતિ માટે. મનુષ્યના જીવનમાં ધનનું ખૂબ જ મહત્વ છે, આપણે સૌ જાણીએ છીએ. અને એટલા માટે તો કહેવાયું છે, ગુજરાતીમાં એક સુંદર મજાની કહેવત પણ છે, નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ. એટલા માટે જીવનમાં ધનનું ખૂબ જ મહત્વ છે. અને ધન વિશે કહેવાયું છે, ધન વિશે અંગ્રેજીમાં પણ સુંદર મજાની કહેવત છે, ગોલ્ડ ઇઝ એ માસ્ટર કી ઓપન ધી એવરી ડોર. સોનું એક એવા પ્રકારની ચાવી છે કે જે તમામ પ્રકારના દરવાજાઓને ખોલી નાખે છે. એટલા માટે જીવનમાં ધનનું ખૂબ મહત્વ છે. આ મહત્વને આપણે સૌ સમજીએ છીએ. તો ધનની પ્રાપ્તિ માટે બંને એક સરખો પ્રયત્ન કરવો એ અહીં સૂચવવામાં આવ્યું છે. ત્રીજું લક્ષ્ય. ચોથું લક્ષ્ય છે સુખાય. સુખ એટલા માટે સુખપૂર્ણ જીવન વ્યતીત થાય એટલા માટે આ ચોથું લક્ષ્ય છે સુખ. પાંચમું લક્ષ્ય છે સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે. આ વૈદિક વિવાહ વિધિ ની અહીંયા વાત છે. તો પ્રાચીન કાળની અંદર મનુષ્ય માટે, માણસો માટે આપણે જોઈએ તો આપણા સૌના જે સહાયક માં હોય તો મહત્વના પશુઓ જ હતા, ગાય, ભેંસ, ઘોડા વગેરે, ગાય, ભેંસ, અશ્વ વગેરે. આના દ્વારા પશુપાલન થતું, કૃષિ કાર્ય થતું, આ બધા જ કાર્યો થતા હતા. તો આ સહાયક પશુઓની પ્રાપ્તિ માટે આ પાંચમું લક્ષ્ય છે. પરંતુ આજે આપણે આ પાંચમું લક્ષ્ય સહાયક પશુઓની પ્રાપ્તિ માટે નહીં, પરંતુ સહાયક યંત્રોની પ્રાપ્તિ માટે કરતા હોઈએ છીએ એમ પણ માની લઈએ. કારણ કે જીવનમાં જે કાર્યોને સરળ બનાવવા માટે જેની આપણે આવશ્યકતા પડે છે તે યંત્રો. અને આજે જેમ પ્રાચીન કાળની અંદર પશુઓ દ્વારા આ બધા કાર્યો થતા હતા એ હવે આજે યંત્રો દ્વારા વધારે પડતા થાય છે. તો એમ પણ કહી શકાય કે સહાયક પશુ અને યંત્રોની પ્રાપ્તિ માટે આ પાંચમું લક્ષ્ય સૂચવવામાં આવ્યું છે. છઠ્ઠું લક્ષ્ય છે ઋતુભ્ય અર્થાત ઋતુનામ સુખાનુભવાય. દરેક ઋતુઓમાં સુખની અનુભૂતિ થાય એ માટે અહીંયા લક્ષ્ય સૂચવવામાં આવ્યું છે. છઠ્ઠું, આ તમામ ઋતુઓના સુખની અનુભૂતિ થાય તે માટે આ છઠ્ઠું લક્ષ્ય સૂચવવામાં આવ્યું છે. ત્યારબાદ જે સાતમું લક્ષ્ય જે સર્વ પ્રાણીનામ મિત્રતા ભવેદિતિ ચ સપ્ત લક્ષ્યાની નિર્ધારિતાની સંતિ. સર્વ પ્રાણીનામ મિત્રતા ભવેદિતિ ચ સપ્ત લક્ષ્યાની નિર્ધારિતાની સંતિ. બધા જ પ્રાણીઓ પ્રત્યે મિત્રતા થાય એ માટે આ સાતમું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. બધા જ પ્રાણીઓ પ્રત્યે મિત્રતા થાય એટલા માટે કે કોઈ પણ પ્રકારના શત્રુ આપણા ન રહે અને બધા જ આપણા મિત્રો હોય તો આપણે કોઈનો ડર ન હોય અને આપણે આપણા કાર્યોને ખૂબ સારી રીતે કરી શકીએ. એટલા માટે બધા જ પ્રકારના પ્રાણીઓ છે તેની સાથે મિત્રતા થાય, કોઈનો ભય ન રહે એ માટે અહીંયા સાતમું લક્ષ્ય સૂચવવામાં આવ્યું છે. તો અહીંયા આ થયા સપ્તપદીના 7 લક્ષ્યો. તો આપણે અહીંયા યજમાન અને પુરોહિતના પ્રશ્નો દ્વારા આ 7 પ્રશ્નો અને ઉત્તર દ્વારા આ 7 લક્ષ્યોને સમજ્યા છીએ. અહીંયા યજમાન કહે છે સમ્યક પ્રબોધિતઃ અહમ ભવતે નમો નમઃ. સમ્યક પ્રબોધિતઃ અહમ ભવતે નમો નમઃ. આપના દ્વારા મને ઘણું બધું જાણવા મળ્યું છે, આપના દ્વારા હું ઘણું બધું સમજ્યો છું, આપને મારા પ્રણામ. એવું યજમાન કહે છે. ત્યારે પુરોહિત કહે છે સ્વસ્તિ ભવત્ય સત્યાહ સંતુ યજમાનસ્ય કામઃ. કામ અર્થાત કામનાઓ યજમાનની, સ્વસ્તિ અર્થાત કલ્યાણ, આપનું કલ્યાણ થાય અને આપની બધી જ કામનાઓ પૂર્ણ થાય એવી અહીંયા પુરોહિતને
યજમાન એવા અહીંયા પુરોહિત યજમાનને આશીર્વચનો કહે છે એમ અને અહીંયા પાઠ પૂર્ણ થાય છે. તો અહીંયા યજમાન અને પુરોહિતના સંવાદ દ્વારા આપણે વિવાહ સંસ્કાર અને વિવાહ સંસ્કારમાં રહેલી સપ્તપદી, પ્રદક્ષિણા વિધિને સારી રીતે સમજ્યા. ગૃહસ્થાશ્રમ શું છે તેને આપણે સમજ્યા. સંસ્કાર એક વાત રહી ગઈ કે સંસ્કાર કોને કહેવાય કે જેમાં સમ ઉપસર્ગ છે અને કૃત ધાતુ ઉપર ત્યાં શબ્દ બન્યો છે જેનું અર્થ થાય છે સંપૂર્ણ રીતે શુદ્ધ કરવું. સંસ્કારિત વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે શુદ્ધ હોય છે એવું માનવામાં આવ્યું છે. પરંતુ અહીંયા જે વિવાહ સંસ્કાર દ્વારા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ના જે પુરુષાર્થો મનુષ્ય સિદ્ધ કરી શકે એ માટે અહીંયા સંસ્કાર, વિવાહ સંસ્કાર એ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. તો મિત્રો અહીં જે પુરોહિત કહે છે કે આપણી બધી જ કામનાઓ પૂર્ણ થાય એમ હું પણ અહીંયા આપને તમામ વિદ્યાર્થી મિત્રોને કહું છું કે આપની પરીક્ષાઓમાં બધી જ કામનાઓ પૂર્ણ થાય અને આપ પરીક્ષામાં ખૂબ સારું એવું લખી શકો. તમે મૌલિક રીતે પોતાની પ્રસ્તુતિ તમારા પ્રશ્નપત્રમાં કરી શકો એટલા માટે આ પાઠ તમને ખૂબ જ ઉપયોગી થશે એવી મને આશા છે. નિયમિત રીતે સંસ્કૃત વિષય તેમજ અન્ય શિક્ષણને લગતા વિડીયો જોવા માટે એજ્યુટેક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો તમારા મિત્રો સુધી આ વિડીયો બને ત્યાં સુધી શેર કરજો. આપની લાઈક મારા માટે ખૂબ જ મહત્વની છે અને ખૂબ સમયના અને મને જ્યારે સમય મળશે ત્યારે આપની સમક્ષ આવા વિડીયો ધોરણ 12 ના તમામ ગદ્ય અને પદ્ય પાઠના પ્રસ્તુત કરતો રહીશ. અને સાથે સાથે જે સ્વાધ્યાય પાઠ છે તે આપણે પરીક્ષા સુધીમાં જે બધા જ પાઠના સ્વાધ્યાયો છે તે હું તમને લાઈવ વિડીયો દ્વારા આપની સમક્ષ પ્રસ્તુત કરીશ કે જેમાં આપણે કોઈ સમય નિશ્ચિત કરશું અને એ સમયમાં હું તમારી સમક્ષ લાઈવ થઈશ અને વિદ્યાર્થીઓના પ્રશ્નો છે તેના આધારે આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો ધન્યવાદ. જય સોમનાથ.